મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ મુખ્યમંત્રી જ્ઞાન સેતુ શિષ્યવૃત્તિ યોજના વિશે, જેમાં વિદ્યાર્થીઓને 1,54,000 રૂપિયા સુધીની સ્કોલરશિપ છે એનો લાભ મળવાપાત્ર છે. ધોરણ 6 થી 12 સુધી આ લાભ તમને મળવાપાત્ર રહેશે. આમના ઓનલાઈન ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયેલ છે. ઓનલાઈન ફોર્મ ભરવા વિશેનો વિડીયો આપણે એક અલગ બનાવશું, તો તમે ચેનલ સાથે જોડાઈ જજો. બાકી મિત્રો, આ વિડીયોની અંદર તમને યોજના વિશેની સંપૂર્ણ માહિતી આપવાની છે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2023-24માં શૈક્ષણિક સત્રથીને જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ, જ્ઞાનશક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ અને રક્ષા શક્તિ સ્કૂલમાં ધોરણ 6માં પ્રવેશ તેમજ મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે સીઈટી મેરિટના આધારે તમને સ્કોલરશિપ છે એ આપવામાં આવે છે. એમનો સરકાર દ્વારા પ્રારંભ કરવામાં આવેલો હતો. મિત્રો, વર્ષ 2025-26ની વાત કરીએ તો ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી હસ્તકની જે શાળાઓ છે, જેમાં એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ, સૈનિક શાળા પણ આ જ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે સીઈટીમાં મેરિટમાં સમાવેશ થયેલ આદિજાતિ વિદ્યાર્થીઓને ધોરણ 6માં પ્રવેશ આપવામાં આવનાર છે. એટલે કે આ શાળાઓમાં પ્રવેશ માટે કોઈ અલગથીને પરીક્ષા છે એ લેવામાં નહીં આવે. સરકારી અને ગ્રાન્ટેડ, જેમાં સરકારી, પંચાયત અને નગરપાલિકા કે મહાનગરપાલિકા સંચાલિત શાળા, આદિજાતિ વિકાસ વિભાગ હેઠળની સરકારી કે ગ્રાન્ટેડ શાળા, ત્યાર પછી ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી સંચાલિત જે શાળાઓ છે, એમાં ધોરણ 1 થી 5નો જે અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓ છે, એમને જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ, જ્ઞાનશક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ અને રક્ષા શક્તિ સ્કૂલ અને ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી હસ્તકની જે શાળાઓ, જેમાં એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ, સૈનિક શાળા અથવા તો કોમન એન્ટ્રન્સ ટેસ્ટ મેરિટના આધારે ધોરણ 6ની અંદર તેમજ મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના અંતર્ગત જે સીઈટી મેરિટના આધારે ધોરણ 6 થી 12માં અભ્યાસ દરમિયાન મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ છે એ આપવામાં આવે છે. તો મિત્રો, અહીં તમને ધોરણ 6 થી 12માં અભ્યાસ દરમિયાન આ જે સ્કોલરશિપ છે એ આપવામાં આવશે. કેટલી સ્કોલરશિપ મળશે એના વિશે આપણે આગળ જોવાના છીએ. તમે વિડીયોને પૂરો જોઈ લેજો. સ્વનિર્ભર શાળાઓમાં, ખાનગી શાળાઓમાં ધોરણ 1 થી 5 અભ્યાસ પૂર્ણ કરનાર જે વિદ્યાર્થીઓ છે, એમને ફક્ત રક્ષા શક્તિ સ્કૂલમાં 25% બેઠકમાં કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે સીઈટીના મેરિટના આધારે ધોરણ 6માં પ્રવેશી આપવામાં આવશે. પ્રતિ વર્ષની જેમ ચાલુ શૈક્ષણિક વર્ષ માટે ઉક્ત યોજના હેઠળ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા અગાઉ જાહેર કર્યા તારીખ મુજબ 22/3/2025 શનિવારના દિવસે એનું આયોજન છે કરવામાં આવેલું છે. તો મિત્રો, આ જે સીઈટી ટેસ્ટ છે એ તમારી 22 માર્ચ 2025ના દિવસે રાખવામાં આવેલી છે. શનિવારનો તે દિવસ છે. ઉપરોક્ત તમામ શાળાઓમાં ધોરણ 6માં પ્રવેશ તેમજ મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ માટે યોજાનાર જે કોમન સીઈટી છે, એમનો કાર્યક્રમ નીચે મુજબ જણાવેલો છે. તો મિત્રો, તમે અહીં જોઈ શકો છો, વિગત આપેલી છે, સામે તારીખ અને સમય આપેલો છે. તો એમાં જે ઓનલાઈન ફોર્મ ભરવાનો સમયગાળો છે, તમે જોઈ શકો છો, 7/2/2025થી લઈ અને 19/2/2025 સુધી તમે ઓનલાઈન અરજી કરી શકશો. મિત્રો, અહીંયા આગળ પરીક્ષા ફી તમારી કોઈ પણ નથી, એટલે કે ફ્રીની અંદર જ તમારે ફોર્મ છે એ ભરવાનું રહેશે. પરીક્ષાની તારીખ જે પ્રમાણે આપણે ઉપર જોઈ 22/3/2025ના દિવસે તમારી પરીક્ષા છે એ લેવામાં આવશે. હવે મિત્રો, અહીંયા આગળ આપણે વાત કરીશું કે તમારે ફોર્મ છે એ કઈ રીતે ભરવું. તો આ એક પોર્ટલ આપે છે, schoolattendantgujarat.in. એ પોર્ટલ ઉપર તમારે જઈ અને ડાયસ નંબરથી લોગિન કરી લેવાનું રહેશે અને ત્યાર પછી તમામ વિગતો છે એ ભરવાની રહેશે. મિત્રો, પોસિબલ હશે તો આપણે એ ફોર્મ ઓનલાઈન ભરી અને તમને બતાવશું અને ત્યાર પછી તમે એ જોઈ અને જાતે જ અરજી કરી શકશો. ત્યાર પછી મિત્રો, તમે નીચે જોશો તો એક અગત્યની સૂચના પણ તમને જોવા મળશે, જેમાં કોમન પ્રવેશ પરીક્ષાના રજિસ્ટ્રેશન ફોર્મ ઉપરોક્ત નિર્ધારિત કરેલ તારીખની સમય મર્યાદામાં ભરાય તે માટે આપની કક્ષાએથીને આપના કાર્યક્ષેત્ર હેઠળની જે સરકારી, અનુદાનિત અને ખાનગી બિન અનુદાનિત પ્રાથમિક શાળાઓના આચાર્યશ્રીઓ અને શિક્ષક વિદ્યાર્થીઓના પરીક્ષામાં ઓનલાઈન આવેદન ભરવા અંગેની અમુક જાણ છે એ કરવા માટે અનુરોધ કરવામાં આવેલો છે. ઉપરાંત છેલ્લા 2 વર્ષમાં જે લેવાયેલા કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે સીઈટીના વર્ષવાર અને
માધ્યમવાર પ્રશ્નપત્ર છે એની PDF ફાઇલો પણ તમને આ વેબસાઇટ ઉપર છે એ જોવા મળી જાય છે. તો ત્યાંથી તમે ડાઉનલોડ કરી અને જોઈ શકશો. બાકી મિત્રો, બાયગેસનું એક માધ્યમ છે જે દર શનિવારે 9 થી 10 1 કલાક દરમિયાન આ પરીક્ષાના માર્ગદર્શન માટે તમને છે એ અવેલેબલ રહે છે અને એનું પ્રસારણ છે એ પણ કરવામાં આવે છે, જે બાયગેસ નેટવર્કના માધ્યમથી ને વંદે ગુજરાત ચેનલ નંબર 5 મિત્રો એક ટીવી ચેનલ છે, તમે જોઈ શકો છો. વંદે ગુજરાત ચેનલ નંબર 5 જેમાં બાયગેસ ડીશ અથવા તો જીઓ ટીવી ઉપર તમને અને યુટ્યુબ ચેનલ ઉપર પણ ગુજરાત ઈ ક્લાસ નામની એક ચેનલ છે, તો ત્યાંથી પણ તમે નિહાળી શકો છો. મિત્રો પોસિબલ હશે તો આપણે ગુજરાત ઈ ક્લાસની જે ચેનલ છે એની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશું, અથવા તો તમે આ નામ છે એ સર્ચ કરશો યુટ્યુબની અંદર તો તમને જોવા મળશે. મિત્રો મેં સર્ચ કરીને જ તમને બતાવી દીધી. અહીંયા તમે જોઈ શકો છો ગુજરાત ઈ ક્લાસ આ ચેનલ છે. તમે આનો લોગો પણ જોઈ શકો છો. હું તમને આ લિંક છે એ ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઉં છું, તો ત્યાંથી તમે આ ચેનલ ઉપર આવી જજો અને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમે અહીંયા આગળ એના તમામ વિડીયો છે એ જોઈ શકો. તો મિત્રો આમાં તમને વિષયવાર તમામ જે વસ્તુ છે એ સમજાવવામાં આવશે, જે તમને તમારા જે મુખ્યમંત્રી જ્ઞાન સેતુ સ્કોલરશિપ છે એમાં હેલ્પ કરશે. તો મિત્રો તમે એ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. હવે મિત્રો આપણે વાત કરીશું કે અહીં શિષ્યવૃત્તિ છે એ કેટલી મળવાપાત્ર છે. તો રાજ્ય સરકારી અથવા તો અનુદાનિત જે પ્રાથમિક શાળા છે એમાં ધોરણ 1 થી 5માં સળંગ અભ્યાસ કરી ધોરણ 5નો અભ્યાસ પૂર્ણ કરેલ હોય તેવા વિદ્યાર્થીઓ પૈકી જે તેજસ્વી વિદ્યાર્થીઓ છે એમના મેરિટ ધોરણ પ્રમાણે રાજ્યમાં કાર્યરત ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ કે અન્ય બોર્ડ સાથે સંલગ્ન શાળાઓમાં રાજ્ય સરકાર દ્વારા નિયત ધારા ધોરણ મુજબ પસંદ થયેલ સ્વનિર્ભર શાળાઓમાં ધોરણ 6માં પ્રવેશ મેળવી ધોરણ 12 સુધીનું શિક્ષણ પ્રાપ્ત કરી શકે તે માટે ગુજરાત રાજ્યના આવા તેજસ્વી વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપવા બાબત રાજ્ય સરકારની આ વિચારણા છે એ અમલમાં મૂકવામાં આવેલી છે. મિત્રો પ્રસ્તુત બાબતે પુખ્ત વિચારણાના અંતે પ્રસ્તાવના દર્શાવ્યા મુજબ ધોરણ 5 પૂર્ણ કરેલા 30,000 તેજસ્વી વિદ્યાર્થીઓને દર વર્ષે પસંદ કરી અને તેઓને ધોરણ 6 થી 12 સુધી અભ્યાસ માટે એક સ્કોલરશિપ આપવાની આ યોજના છે એ અમલમાં મૂકવામાં આવેલી છે. એ મિત્રો આ યોજના છે મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના. જે યોજનાનું અમલીકરણ છે એ અહીંયા આપણે અમલીકરણ અધિકારી તરીકે નિયામક શ્રી શાળાઓ છે એ કરે છે. વિદ્યાર્થીઓ માટે શાળાઓની પસંદગીના વિકલ્પો પણ અહીંયા આગળ તમે જોઈ શકશો. મિત્રો આને તમે છે એ વ્યવસ્થિત વાંચી લેજો. આ PDF હું તમને આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર આપી દઈશ. ટેલિગ્રામની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, તો ત્યાંથી તમે આને ડાઉનલોડ કરી લેજો. આપણે મિત્રો વાત કરીશું કે તમને કેટલી શિષ્યવૃત્તિ મળવાપાત્ર છે. તો આપણે નીચે સ્ક્રોલ કરાવશું. અહીંયા આગળ તમે જોઈ શકશો કે તમને કેટલી શિષ્યવૃત્તિ મળવાપાત્ર છે એ તમામ વિગત આપેલી છે. વિદ્યાર્થીઓને મળવાપાત્ર યોજનાના લાભો. તો મિત્રો અહીંયા આપણે ધોરણ 6 થી 8ના જે વિદ્યાર્થીઓ છે જે અભ્યાસ કરે છે એમને દર વર્ષે 20,000 રૂપિયા છે આપવામાં આવશે. તો મિત્રો અહીંયા 6, 7 અને 8 એમ 3 એટલે કે 60,000 રૂપિયા છે એ તમને અહીંયા આગળ ટોટલ 3 વર્ષમાં આપવામાં આવશે. ત્યાર પછી મિત્રો 9 અને 10ની અંદર 22,000 એટલે કે 2 વર્ષની અંદર તમને 44,000 રૂપિયા છે એ આપવામાં આવે છે. ત્યાર પછી મિત્રો 11 અને 12ની અંદર 25,000 એટલે કે ટોટલ 50,000 રૂપિયા છે એ તમને અહીંયા આગળ મળવાપાત્ર થશે. તો મિત્રો આનો જો તમે ટોટલ કરશો તો 1,54,000 રૂપિયા છે એ તમને અહીં મળવાપાત્ર થશે, જે ધોરણ 6 થી 12 એટલે કે અહીંયા આગળ 6 થી 7 વર્ષની અંદર તમને 1,54,000 રૂપિયા છે એ મળવાપાત્ર થશે. બાકી મિત્રો જે વિદ્યાર્થીઓ સરકારી અથવા તો કોઈ અનુદાનિત શાળાઓની અંદર ધોરણ 6માં પ્રવેશ મેળવે છે અને ધોરણ 6 થી 12નો અભ્યાસ શાળાઓના વિના મૂલ્યે મળવાનું જે ચાલુ રાખે તેવા વિદ્યાર્થીઓને નિઃશુલ્ક અભ્યાસ ઉપરાંત નીચે મુજબની જે વધારાની સ્કોલરશિપ છે એ આપવામાં આવે છે. મિત્રો એની ઉપર જે વિદ્યાર્થીઓ રાજ્ય સરકાર દ્વારા નિયત ધારાધોરણ મુજબ પસંદ થયેલ સ્વનિર્ભર શાળાઓની અંદર ધોરણ 6માં પ્રવેશ મેળવેલા હોય તો એમને આ યોજનાનો લાભ છે એ મળશે, જેમાં 1,54,000 છે. મિત્રો આ સ્વનિર્ભર શાળા માટે છે અને આ જે નીચે છે એ અનુદાનિત શાળાઓ માટે છે, તો એ તમે ખાસ જોઈ લેજો. એમાં મિત્રો ધોરણ 6 થી 8નો જે અભ્યાસ કરતા હોય તો એમને 5,000 રૂપિયા મળવાપાત્ર છે દર વર્ષે, એટલે કે 15,000 રૂપિયા તમને 3 વર્ષની અંદર મળવાપાત્ર થશે. ત્યાર પછી મિત્રો 9-10ની અંદર તમને 6,000 રૂપિયા એટલે કે 2 વર્ષની અંદર તમને 12,000 રૂપિયા છે એ મળવાપાત્ર થશે. ત્યાર પછી 11-12ની વાત કરીએ તો 7 દૂને 14, 11માં પણ 7,000 રૂપિયા
અને 12મામાં પણ તમને 7,000 રૂપિયા છે એ મળવાપાત્ર થશે. તો મિત્રો આનો તમે ટોટલ કરો તો અહીં 7 ને 4 11 11 ને 41,000 રૂપિયા જેવું છે એ તમને અહીંયા મળવાપાત્ર થશે. તો મિત્રો આ પ્રકારે તમે જો અનુદાનિત શાળાઓની અંદર અભ્યાસ કરેલો હોય તો એ પ્રકારે તમને મળવાપાત્ર થશે. અને જો અહીંયા આગળ ઉપર તમે સ્વનિર્ભર શાળાઓનો અભ્યાસ કરેલો હોય અથવા તો એમાં પ્રવેશ મેળવેલો હોય તો મિત્રો તમને 1,54,000 રૂપિયા છે એ મળવાપાત્ર થશે. બાકી મિત્રો અહીંયા આગળ તમે જોઈ શકશો કે અમુક વધારાની સગવડો પણ તમને મળવાપાત્ર છે. જેમ કે તમે જોશો તો વિદ્યાર્થીઓને સ્કોલરશિપની સાથે સાથે અહીંયા આગળ બસ પાસ માટેની જે સુવિધા છે એ પણ આપવામાં આવે છે. બાકી મિત્રો જે અનુદાનિત અને સરકારી શાળાઓને મળવાપાત્ર નાણાકીય સહાય છે એની વાત કરીએ તો 6 થી 8ની અંદર તમને 2,000 રૂપિયા એટલે કે ટોટલ 6,000 રૂપિયા મળશે 3 વર્ષના. ત્યાર પછી 9-10ની અંદર 3,000 એટલે કે 2 વર્ષના થઈને 6,000 મળશે. અને 11-12ની અંદર વાર્ષિક તમને 4,000 રૂપિયા એટલે કે 8,000 રૂપિયા છે એ મળવાપાત્ર થશે. મિત્રો આશા રાખું છું કે મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના વિશે તમને તમામ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. બાકી આ બંને PDF હું તમને આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર અપલોડ કરી દઉં છું. તમને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે. ત્યાંથી તમે જોઈન થઈ જજો અને ડાઉનલોડ કરી લેજો. જો તમને આ વિડીયો ગમે તો લાઈક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.